નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિનોદ હુલાણી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે છેલ્લે સંયોજિત આકૃતિનું ક્ષેત્રફળ એની શરૂઆત કરી હતી. ઉદાહરણ 4 અને 5 બેનો અભ્યાસ કર્યો. આજે ઉદાહરણ 6 ની શરૂઆત કરીએ. એ પહેલા ઉદાહરણ 6 માં જે આકૃતિ આપી છે એવી આકૃતિ હોય તો એનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે સીધું એક ટૂંકું સૂત્ર જ બનાવી દઈએ, એનો ઉપયોગ કરીશું. હવે ઉદાહરણ 6 માં કંઈક આવી આકૃતિ આપેલી છે કે એક ચોરસ આપેલો છે, એમાં એની ચારેય બાજુઓના મધ્ય બિંદુને કેન્દ્ર લઈ 4 અર્ધવર્તુળ દોરેલા છે. આને કેન્દ્ર લઈ આ એક અર્ધવર્તુળ દોરીએ, આને કેન્દ્ર લઈ આ બીજું અર્ધવર્તુળ દોરીએ, આને કેન્દ્ર લઈ ત્રીજું અર્ધવર્તુળ દોરીએ અને આને કેન્દ્ર લઈ આ ચોથું અર્ધવર્તુળ દોરીએ. આમાં આ ભાગ છે એ રંગીન કરેલો છે, પાંદડાવાળો ભાગ. આમાં કદાચ બે પ્રશ્ન પૂછે કે આ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો અથવા રંગીન સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો રંગીન ભાગનું પૂછે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું કે રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર. તો આપણે કેટલા અર્ધવર્તુળ દોર્યા? 4. તો 4 અર્ધવર્તુળ દોરશું એટલે આખું ચોરસ એક વખત આવી જાય છે. પણ આ ઘાટો કરેલો જે ભાગ છે એ આ અર્ધવર્તુળમાં આવ્યો તો, આ ભાગ છે એ આમાં આવ્યો તો, એટલે રંગીન ભાગ છે એ કેટલી વખત આવે છે? 2 વખત. તો આપણે સીધું એનું સૂત્ર આવું બનાવી દઈએ કે 4 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઈનસ ચોરસનું ક્ષેત્રફળ. એટલે જ્યારે આવી આકૃતિ હોય અને રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય તો આપણે એના માટે સીધું આવું સૂત્ર વાપરીશું, 4 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઈનસ ચોરસનું ક્ષેત્રફળ. જો 4 અર્ધવર્તુળ એટલે લીધા કે આ અર્ધવર્તુળ લેવાથી આ આખો ચોરસ આવી ગયો, એટલે કે આ નીચેનો ભાગ આવી ગયો. આ લેવાથી આ ભાગ આવી જશે, આ ત્રીજું દોરવાથી આ ભાગ આવશે. તો એમાં આ બાકી હતો એ આવી ગયો, પણ આ બીજી વખત આવ્યો. એ જ રીતે આને દોરવાથી આ બાકી હતો એ આવી જશે, પણ આ બીજી વખત આવશે. એટલે આપણે 4 અર્ધવર્તુળમાંથી આખો ચોરસ એક વખત કાઢી નાખીએ તો બીજી વખત આવતો ભાગ રંગીન ભાગ મળી જશે. પણ હવે રંગીન સિવાયનો ભાગ કીધો હોય, રંગીન સિવાયના ભાગનો, તો શું કયું સૂત્ર વાપરીશું? તો જો હજુ એક વખત કે આમ હોય, આ એક અર્ધવર્તુળ દોરીએ, આ બીજું અર્ધવર્તુળ દોરીએ, તો ચોરસમાંથી આ 2 અર્ધવર્તુળ કાઢી નાખો તો તમને આ ભાગ મળી જાય. કારણ કે આખા ચોરસમાંથી આ 2 અર્ધવર્તુળ કાઢો તો આટલો ભાગ મળશે. એટલે કે આપણા માટે આ ને આ. હવે આવા કેટલા ભાગ છે? 4. તો આવું કેટલી વાર કામ કરવું પડે? 2 વખત. તો આપણે સૂત્ર આવું બનાવશું કે ચોરસનું ક્ષેત્રફળ માઈનસ 2 ગુણ્યા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. ચોરસ માઈનસ 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. પણ આટલું મેળવવાથી આ 2 જ ભાગ મળે છે. તો આવું કામ 2 વખત કરવાનું રહેશે. એટલે કે બાદબાકી કર્યા પછી 2 વડે ગુણવાનું. તો આપણા માટે સૂત્ર એવું થશે કે 2 ગુણ્યા
કૌંસમાં ચોરસનું ક્ષેત્રફળ માઇનસ 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. રંગીન ભાગ કે તો આ સૂત્રનો ઉપયોગ કરીશું, રંગીન સિવાયનો ભાગ કે તો આ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે આપણે ઉદાહરણ 6 ગણીએ. આ બંને સૂત્ર આપણે નોંધમાં લખી રાખશું અને યાદ રાખશું. ઉદાહરણ 6. दस सेमी बाजू वाला चौरस एबीसीडी ની પ્રત્યેક બાજુ વ્યાસ હોય તેવા અર્ધવર્તુળ આકૃતિમાં દર્શાવેલા છે. આકૃતિમાં દર્શાવેલા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14 લેવાનો છે આપણે. તો આપણે જે આકૃતિ દોરી હતી એવી જ આકૃતિ કે ચોરસ એબીસીડી આપેલો છે આપણને 10 સેમી બાજુ વાળો. હવે આ ચારે બાજુ જેનો વ્યાસ હોય એવા અર્ધવર્તુળ એટલે કે એના મધ્ય બિંદુને કેન્દ્ર લઈ 4 અર્ધવર્તુળ દોરેલા છે. આ ભાગ રંગીન કરેલો છે. તો આનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. બાજુની લંબાઈ 10 આપેલી છે બધી બાજુ માટે. તો રંગીન ભાગ શોધવાનો કીધો છે એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલા ચોરસની બાજુની લંબાઈ AB બરાબર L બરાબર 10 સેમી. તો સૂત્રમાં જોશો તો એવું હતું કે 4 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઈનસ ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસનું સૂત્ર L નો વર્ગ. તો L તો છે આપણી પાસે. અર્ધવર્તુળનું સૂત્ર હતું 1/2 પાઈ r વર્ગ. 1/2 પાઈ r વર્ગ એટલે r આપણે મેળવવાનું છે. અહીંયા આપણે શું મેળવવાનું છે? r. તો r કેવી રીતે મેળવીશું? અર્ધવર્તુળનો વ્યાસ. તો અર્ધવર્તુળનો વ્યાસ એ ચોરસની લંબાઈ છે એટલે 10 સેમી થશે. અર્ધવર્તુળનો વ્યાસ એ ચોરસની શું થશે? લંબાઈ. તો આના ઉપરથી અર્ધવર્તુળની ત્રિજ્યા તો 10/2 વ્યાસ ભાગ્યા 2 એટલે 5 સેમી થશે. આમ અર્ધવર્તુળની ત્રિજ્યા પણ મળી ગઈ. હવે આપણું સૂત્રનો ઉપયોગ કરીએ કે 4 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઈનસ ચોરસનું ક્ષેત્રફળ. માપ જોતા તે બધા મળી ગયા. તો હવે સૂત્ર મૂકી દઈએ. રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઈનસ ચોરસનું ક્ષેત્રફળ. તો 4 અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરીએ. તો 4 અર્ધવર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાઈ r વર્ગ અને ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈનો વર્ગ. કિંમત ઉપરથી મૂકી સાદુરૂપ આપો એટલે જવાબ આવી જશે. તો 4 ગુણ્યા 1/2 પાઈ કીધો છે 3.14 r કીધો છે આપણને 5 l આપેલો છે 10. હવે આનું સાદુરૂપ પહેલા આપી દઈએ. 10 નો વર્ગ તો 100 થઈ જશે સીધો. 5 વડે 20, 5 વડે 4, 4 ની સાથે 4, 2 વડે 157. તો આનું સાદુરૂપ આવ્યું 157.
10 નો વર્ગ એટલે 100, આ બેની બાદબાકી 57 સેમી નો વર્ગ, આ આપણો જવાબ. તો રંગીન ભાગનું ક્ષેત્રફળ ચોપડીમાં એને જુદી રીતે ગણ્યો છે, આપણે સીધો આ સરળતાથી મળી જશે એટલે આપણે આ રીતે ગણીશું. આ હતું આપણા માટે ઉદાહરણ 6. હવે ઉદાહરણનું કામ પૂરું થઈ ગયું. સ્વાધ્યાયની શરૂઆત કરીએ. 12.3 એમાં આવા અલગ અલગ સંયોજિત આકૃતિ વાળા દાખલાઓ આપેલા છે, એને હવે ગણીએ. તો સ્વાધ્યાય 12.3 ની શરૂઆત કરીએ. આ બંને સૂત્ર યાદ રાખીશું. સ્વાધ્યાય 12.3 પહેલા દાખલાની શરૂઆત કરીએ. जो PQ बराबर 24 सेंटीमीटर, PR बराबर 7 सेमी અને વર્તુળનું કેન્દ્ર O હોય તો આકૃતિમાં દર્શાવેલા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આવું કંઈક આપેલું છે આપણને. જો ચોપડીમાં વ્યાસ થોડો ત્રાસો દોરેલો છે, આપણે સીધો દોરી નાખીએ છીએ. આ આપ્યો છે આપણને 24, PR આપેલો છે આપણને 7, PQ બરાબર 24, PR બરાબર 7 અને વર્તુળનું કેન્દ્ર O હોય તો આપણે આ રંગીન ભાગ શોધવાનો છે. અહીંથી આ ઉપરની આકૃતિ અડધી ભૂલી જાઓ તો નીચેનો આકાર અર્ધવર્તુળ થશે. તો નીચેનો આકાર શું થશે? અર્ધવર્તુળ. તો આનો અર્થ એવો થયો કે આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ છે, એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરવાનું થશે? બાદ. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર હતું 1/2 પાઈ r વર્ગ. તો r જોઈએ, r એટલે OQ અથવા OR. એના માટે આપણે RQ શોધવો પડે એટલે QR. તો પછી 2 વડે ભાગી નાખીશું અને એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશું. પણ 9મા ધોરણનો એક ગુણધર્મ યાદ હોવું જોઈએ કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કેવો હોય છે? કાટખૂણો. એવું કંઈક વિધાન આવતું પ્રમેયનું કે કોઈ પણ અર્ધવર્તુળમાં તમે ગમે તેવો ખૂણો દોરો એટલે કે વ્યાસ સાથે જોડીને ત્રિકોણ બનાવો તો બનતો ખૂણો હંમેશા કાટખૂણો બને. તો કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય વાપરી આપણને એનો વ્યાસ મળી જશે અને પછી એના ઉપરથી ત્રિજ્યા મળશે. તો સૌથી પહેલા તો ત્રિકોણનું ક્ષેત્રફળ સીધું મળી જાય છે. પહેલા એ મેળવી લો તોય ચાલે અને પહેલા વ્યાસ શોધી ત્રિજ્યા શોધીને પછી સૂત્ર મૂકો તોય ભલે. ચાલો સૌથી પહેલા PR બરાબર 7 સેમી, PQ બરાબર 24 સેમી. ત્રિકોણ PQR માં ખૂણો P બરાબર 90. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ PQR અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો હોવાથી કાટખૂણો છે. ઉપર એવું લખવું હોય તો લખી શકો, આપણે સીધું લખી નાખ્યું છે.
હવે પાયથાગોરસનો પ્રમેય તો કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય. તો આનું માપ આપ્યું છે 7 નો વર્ગ, આની જગ્યાએ આપ્યા છે 24 નો વર્ગ. QR મેળવી લઈશું. તો 7 નો વર્ગ 49, 24 નો વર્ગ 576, બેયનો સરવાળો કરશો 625 થશે. તેથી QR બરાબર 625 નું વર્ગમૂળ 25 આવે. આમ આપણને વ્યાસ મળ્યો 25. તો હવે R મળી જશે. R એટલે ત્રિજ્યા. તેથી R બરાબર QR ભાગ્યા 2. સીધા લખી નાખો તો 25/2. આ પોઈન્ટમાં ફેરવવા હોય તો 12.5 પણ લખી શકશો. હવે બંનેનું ક્ષેત્રફળ શોધી એના જવાબની શું કરશો? બાદબાકી. એક સાથે આખું ભેગું સૂત્ર મૂકીને સાદુરૂપ આપો તોય ભલે, અથવા પહેલા અર્ધવર્તુળનું અલગ ગણો, ત્રિકોણનું અલગ ગણો, છેલ્લે બેયના જવાબની બાદબાકી. બંને રીતે દાખલો સાચો થશે. આમ કહેવા માંગુ છું, સીધું આમ લખો કે રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. અથવા કોઈ વ્યક્તિ એવું કરે કે પહેલા અર્ધવર્તુળ વાળો ભાગ ગણી નાખે, જવાબ આવે પછી ત્રિકોણ વાળો ભાગ ગણે અને છેલ્લે બેયના જવાબની બાદબાકી કરી નાખે. બંનેનો અર્થ સરખો જ થશે આપણા માટે. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. હવે અર્ધવર્તુળનું સૂત્ર મૂકો તો 1/2 પાઈ r વર્ગ માઇનસ કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર એવું હતું 1/2 કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. કાટખૂણો બનાવતી બે બાજુ PR અને PQ. હવે સાદુરૂપ બે ભાગનું આપી બાદબાકી કરશું. તો 1/2 પાઈ એટલે 22/7, કંઈ નથી કીધું એટલા માટે. r ની જગ્યાએ ત્રિજ્યા, તો ત્રિજ્યા એવી છે 25/2 માઇનસ. હવે ત્રિકોણ વાળા ભાગ માટે તો PQ બરાબર 7, એટલે PR બરાબર 7, PQ બરાબર 24. હવે બંનેના જવાબની બાદબાકી. ચાલો છેદ ઉડાડીએ તો 2 વડે 11. 7 ક્યાંય ઉડતા નથી. ટૂંકમાં હવે છેદ બીજા કઈ ઉડતા નથી આ બાજુના ભાગમાં. હવે અહીંયા ત્રિકોણના ક્ષેત્રફળમાં 2 વડે 12. હવે આ બાજુ આ બધાનો ગુણાકાર છેદમાં નીચેનો ગુણાકાર, બંનેનો ગુણાકાર કરી દઈએ તો 25 ગુણ્યા 25 625 ગુણ્યા 11, 25 ગુણ્યા 25 625 ગુણ્યા 11, 625 નો 11 વડે ગુણાકાર. 1 ગુણ્યા 5 એટલે 5, 1 ગુણ્યા 2 તો 5 7 8 6. તો આપણો જવાબ થશે 6975 છેદમાં 7 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 28 માઇનસ અહીંયા 12 ગુણ્યા 7 એટલે 84 થશે.
12 ગુણ્યા 7 એટલે 84. હવે અહીંયાથી આગળ કાં આપણે આનો ભાગાકાર કરી પોઈન્ટમાં જવાબ લાવી પછી આને બાદ કરીએ, અથવા પહેલા લસા લઈને બાદબાકી કરી નાખીએ, છેલ્લે એને પોઈન્ટમાં ફેરવી દઈશું. તો લસા લેવો હોય તો આ બંનેનો લસા આવશે 28. આના નીચે હતા તો એને ગુણવાની જરૂર નથી, આના નીચે નથી તો એને ગુણવા પડશે. એટલે 84 ગુણ્યા 28 કરવાનું. 4 દુ 8, 8 દુ 16, 8 ચોક 32, 8 64 ને 3 67. તો 2 7 ને 8 15, 3 23 52 30. હવે બાદબાકી કરી નાખો. 5 માંથી 2 જાય તો 3, 7 માંથી 5 જાય તો 2, 8 માંથી 3 જાય તો 5, 6 માંથી 2 જાય તો 4, છેદમાં 28. તો 45 23 ભાગ્યા 28. જો ચોપડીમાં આટલો જ જવાબ આપ્યો છે, એને ભાગાકાર કરેલો નથી, સેમી વર્ગ, આ આપણો જવાબ. પણ જો અપૂર્ણાંકમાંથી દશાંશમાં ફેરવવો હોય તો આનો તમારે 28 વડે આ રીતે ભાગાકાર કરશું. 45 23 નો 28 વડે ભાગાકાર, જે આવે એ આપણો જવાબ થશે. પોઈન્ટ પછી 3 આંકડા સુધી ભાગાકાર કરશો, ત્રીજો અંક મોટો આવે તો એક વધારી દઈશું. જો ભાગાકાર તમે કરશો તો ભાગાકારનો જવાબ લગભગ તમને કંઈક આવો મળશે, 161.535. તો ત્રીજો અંક મોટો હોવાથી એક વધારી શકો, એટલે 161.54 આમ પણ કરી શકશો. આટલો રાખી દીધો છે ચોપડીમાં જવાબ, એટલે ભાગાકાર કર્યો નથી, પણ આપણે કરીને બે રીતે જવાબ લખશું. તો આ હતું આપણા માટે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. હવે બીજો દાખલો. બાળપણ 3 નો બીજો દાખલો. જો કેન્દ્ર વાળા બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે 7 સેમી અને 14 સેમી હોય તથા માપખૂણો AOC બરાબર 40 હોય તો આકૃતિમાં દર્શાવેલા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે આકૃતિ કંઈક આવી આપેલી છે કે બે સમકેન્દ્રી વર્તુળો, બંને વર્તુળોનું કેન્દ્ર O છે. સમકેન્દ્રી એક જ કેન્દ્ર વાળા બે વર્તુળો, જેમાં એકની ત્રિજ્યા આપી છે 7 સેમી, બીજાની ત્રિજ્યા આપી છે 14 સેમી, અને આટલો ભાગ આપણને દર્શાવેલો છે કે માપખૂણો AOC 40 અંશનો હોય, એટલે કે આ ખૂણો 40 નો છે. અહીંયા A અને C આપેલું છે, અહીંયા B અને D આપેલું છે. તો ટૂંકમાં આટલો ભાગ છે એ એક લઘુ વૃત્તાંશ છે, આટલો ભાગ આ બીજો લઘુ વૃત્તાંશ. તો આના ઉપરથી આટલો ભાગ રંગીન આપ્યો છે આપણને, તો આ મેળવવો હોય તો શું કરવું?
નાની ત્રિજ્યા 7 આપેલી છે, મોટી ત્રિજ્યા 14 આપેલી છે. હવે મોટા લઘુવૃત્તાંશમાંથી નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવાનું થશે અહીંયા આપણા માટે. અને બંને લઘુવૃત્તાંશ માટે થીટા છે એ કેટલો થશે? 40. નાના વૃત્તાંશની ત્રિજ્યા એને સ્મોલ r કહી દઈએ તો 7 સેમી. મોટા વૃત્તાંશની ત્રિજ્યા એને કેપિટલ R કહી દઈએ તો 14 સેમી. હવે આ રંગીન ભાગ શોધવા માટે મોટા લઘુવૃત્તાંશમાંથી નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવાનું થશે. તો આપણા માટે સૂત્ર આવું થશે: રંગીન ભાગનું ક્ષેત્રફળ, રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. તો મોટા લઘુવૃત્તાંશમાંથી નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવાનું થશે. તો મોટાનું સૂત્ર મૂકીએ, પછી નાના લઘુવૃત્તાંશનું મૂકીએ. તો મોટા સૂત્ર તો બે એક જ રહેશે, ફક્ત r બદલાશે. થીટાના છેદમાં 360 પાઈ r વર્ગ, થીટાના છેદમાં 360 પાઈ r વર્ગ. એકમાં r કેપિટલ ધાર્યો છે તો કેપિટલ, સ્મોલ ધાર્યોમાં સ્મોલ. r1 r2 ધાર્યો હોત તો r1 r2 લખે. હવે અહીંથી આગળ દાખલો બે રીતે વધશે: આનું સાદુરૂપ જુદું આપો, આનું સાદુરૂપ જુદું આપો, અને છેલ્લે બેયના જવાબની બાદબાકી, અથવા બેયમાંથી સામાન્ય નીકળે એટલું સામાન્ય કાઢી પછી સાદુરૂપ આપીએ. તો થીટાના છેદમાં 360 અને પાઈ આટલું સામાન્ય નીકળી જાય. તો અહીંયા વધે r વર્ગ માઈનસ r વર્ગ. હવે જો અહીંથી આગળ આમાં કિંમત મૂકીને બાદબાકી કરી નાખો તોય ચાલશે. અને ઘણા હજવાના અવયવ પાડી દે, એકવાર વધતા ને એકવાર ઓછા, બે વર્ગવાળા પદ હોવાથી x વર્ગ માઈનસ y વર્ગ એ સૂત્ર છે. પણ નાની સંખ્યા હોય તો કિંમત મૂકી દેવાની, અને મોટી સંખ્યા હોય તો વર્ગ કરીને બાદબાકી ન કરવી હોય તો એકવાર વધતા ને એકવાર ઓછા એમ કરી શકાય. હવે કિંમત મૂકીએ. થીટા 40 360, પાઈ એટલે 22 ના છેદમાં 7, r કેપિટલ એટલે 14 નો વર્ગ માઈનસ સ્મોલ r એટલે 7 નો વર્ગ. હમણાં કીધું તો એમ 14 ઓછા 7 ને 14 વત્તા 7 એમ ભાગ પાડી શકે, પણ નાની સંખ્યા છે બાદબાકી કરી નાખશું તો 0 ઉડી જશે, 4 વડે 9 આવશે. તો ઉપર વધ્યા 22, નીચે વધ્યા 9 ગુણ્યા 7, કાઉન્ટમાં 14 નો વર્ગ 196 અને 7 નો વર્ગ 49. 196 માંથી 49 બાદ કરીએ તો 22 છેદમાં 9 ગુણ્યા 7. 196 માંથી 49 બાદ કરો, 16 માંથી 9 જાય તો 7, 8 વધે, 8 માંથી 4 જાય તો 4, 1 ના 1. હવે આના છેદ આની સાથે ઉડતા હોય તો ઉડાડી દઈએ. 7 વડે ઉડે છે અને 7 વડે ઉડાડો તો 21 આવશે. હજુ 3 વડે ઉડે છે અને 3 વડે ઉડાડો તો અહીંયા 7 આવશે. તો ઉપર વધ્યું 22 ગુણ્યા 7 એટલે 154 છેદમાં વધ્યા 3 સેમી વર્ગ. ચોપડીમાં આ દાખલામાં પણ ભાગાકાર કરેલો નથી, પણ આપણે ભાગાકાર કરી નાખીએ. 154 નો 3 વડે ભાગાકાર તો 3 વડે 5, 3 એકા 3, 10 વધે 3, 3. ત્રીજો અંક નાનો હોવાથી કાઢી નાખીએ છીએ. આ આપણો જવાબ. આ રીતે મોટા લઘુવૃત્તાંશમાંથી નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી
ત્રિકોણ રંગીન ભાગનું ક્ષેત્રફળ મેળવીશું. ત્રીજો એક દાખલો હજુ ગણીએ. ચૌદ સેમી બાજુ વાળા ચોરસ ABCD માં બે અર્ધવર્તુળો APD અને BPC આવેલા છે, તો દર્શાવેલા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. એકદમ સરળ દાખલો છે. 14 સેમી બાજુ વાળો ચોરસ એટલે જેની દરેક બાજુની લંબાઈ 14 સેમી છે. હવે આમાં બે અર્ધવર્તુળ આવેલા છે એટલે કે આના વ્યાસને કેન્દ્ર લઈ આમ અર્ધવર્તુળ દોરેલું છે, આને કેન્દ્ર લઈ આ અર્ધવર્તુળ દોરેલું છે. આ ભાગ આપણને રંગીન કરેલો છે. હવે આ રંગીન ભાગ શોધવો હોય તો ચોરસમાંથી કેટલા અર્ધવર્તુળ બાદ કરવાના થશે? બે અર્ધવર્તુળ. તો ચોરસમાંથી બે અર્ધવર્તુળ બાદ કરી એને ગણીશું. તો સૌથી પહેલા ચોરસ માટે તો લંબાઈ આપી દીધી છે, પણ અર્ધવર્તુળની ત્રિજ્યા આપી નથી. તો સૌથી પહેલા લંબાઈ L બરાબર AB બરાબર 14. આમ અર્ધવર્તુળનો વ્યાસ કેટલો થઈ જશે? 14. કારણ કે ચોરસની બાજુ એ અર્ધવર્તુળનો વ્યાસ થશે. હવે આપણે શોધવાની છે અર્ધવર્તુળની ત્રિજ્યા. R બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે 14 ભાગ્યા 2 એટલે 7 થશે. આમ R મળશે 7 સેમી. હવે કીધું એમ રંગીન ભાગ શોધવાનો છે, તો ચોરસના ક્ષેત્રફળમાંથી બે અર્ધવર્તુળના ક્ષેત્રફળ બાદ કરીશું. અલગ અલગ ગણો તોય ભલે, અલગ અલગ ન ગણવા હોય તો એક સાથે ભેગું આગળ ગણો તો એ રીતે કે રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ માઈનસ 2 ગુણ્યા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. ચોરસમાંથી બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીશું. તો ચોરસનું સૂત્ર હતું L નો વર્ગ. બે અર્ધવર્તુળ એટલે 1/2 પાઈ r વર્ગ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આવડી જશે. પાઈ એટલે 22/7 અને r એટલે 7. એકદમ સરળ સાદું રૂપ આવી જશે. આમાં 7 ઉડી જશે. 14 નો વર્ગ 196. 22 ગુણ્યા 7 154. 196 માંથી 154 બાદ કરીશું તો 6 માંથી 4 જાય તો 2, 9 માંથી 5 જાય તો 4 સેમી નો વર્ગ. આ આપણો જવાબ રંગીન ભાગનું ક્ષેત્રફળ. આમ અલગ અલગ સંયોજિત આકૃતિના દાખલાઓ આપણે આજે થોડા ગણ્યા. હવે આ બાકીના દાખલા આગળના ભાગમાં આગળ વધારીશું. આજનું કામ અહીંયા પૂરું કરીએ. આ જ રીતના દાખલાઓ આપણે પ્રેક્ટિસ વર્કમાંથી ગણતા રહીશું. આભાર.